દેવડી ગામ જાનભાઈ માન મંદિરે સરસ મજાનું બાંધકામ શરૂ છે અને કોઈ દાતાને જોડાવવું હોય તો પ્રેમથી જોડાઈ શકે છે. અને આ તો દેવનો દરબાર છે. આયના નાયના તમને કોન્ટેક થઈ જાય. અમારા બટુક બાપુ ગઢવી છે, એ સેવાય કરે છે ને આયના નાયના જોઈ ત્યારે મેં જોયું તો પાણીની નોઝલ હેઠી જાય છે અને બાંધકામને પાણી પાઈ દીધું. તે મને એમ થયું કે માતાજીનો થોડોક બ્લોક બનાવી લો અહીંથી. અને હજી તો ફાગણ મહિનો બેઠો ત્યાં માતાજીનું માનતાઓ મંડ્યું છે આવા. તો માં મંડ્યા છે ઉઘરાણું કરવા મારી માનતાઓ લાવો. હવે તો 7-8 મહિના થઈ ગયા. તો મને ભૂખ લાગી છે તો સરસ મજાના કાસોડીના ભક્તો ભાઈ સરસ મજાના લાખીશું પેલી કરવા આવ્યા છે અને બસ તૈયારી થઈ ગઈ છે. રોટલી કરે છે. તો આપણે થોડી વાર પહેલાં કીધું કે લાપસી આવી છે. તો આ ભક્તો સરસ મજાના લાપસીના થાળ તૈયાર થવા આવ્યા છે અને હમણાં જુવાણું પણ થશે. તો હાલો જઈએ માતાજીને મંદિરે. સરસ મજાના યુટ્યુબરના ઘરેથી આપણે સતુરભાઈના ઘરેથી માતાજીના મંદિરે આવ્યા છે. હા, રવિવાર છે દર્શન કરવા આવ્યા. વાહ, હું માતાજીના મંદિરની મોજ. તો સરસ મજાના આવ્યા છે કાસોડીના. અમને આપણે થોડી વાર પહેલાં વાત થઈ ગઈ. જો આપણે હમણાં 5 મિનિટ પહેલાં વાત થઈ ગઈ છે. ઉપર છત પર ગઈ હતી તો બાંધકામ શરૂ છે. તો મેં થોડી વાર પહેલાં કીધું આપણે કે સરસ મજાનું બાંધકામ શરૂ છે. ને કોઈને ફન ફાળવાની ઈચ્છા હોય તો માતાજીને નેહડામાં જાનબાઈના મંદિરે છત ઉપર કામ શરૂ છે. અને આજે જે ફાગણ મહિનો બેઠો કાં મારી ભગવતી મંડ્યા ઉઘરાણા કરવા લાફસ્યુના કે હવે ભૂખ લાગી છે. 8 મહિના હું ખમી ગઈ. હવે લાફસ્યું આવવા મળીશ ધીરે ધીરે. અને અમારે જો આ શિવગર મહારાજ સરસ મજાના જુવાણા કાઢી દેશે. અને ધર્મપત્ની ઈલાબા સરસ મજાના ઊભા છે. માતાજીની ખડે પગે સેવા કરે છે. કામ બહુ સરસ મજાનું છે. અને અમારે આ બહેનું લાપસીના જુવાણા માટે અને લાપસી કરવા આવ્યા છે, માનતા કરવા. તો આ તો ભગવતી મારી જાનમ કે કહેવાય છે કે ઉઘરાણું મંડી કરવા. તો હવે 2-3 મહિના લાપસીને આપો. તો માતાજીને ભૂખ લાગી તો પહેલું ઉઘરાણું કાસોડીનું અને શરૂઆત થઈ ગઈ છે લાપસીનું થાળની. તો આ બેનું લાપસી દીવારો આવ્યા છે કાસોડી. તો સરસ મજાનું પણ જાનલ તું ડોગણીને મારી જપૂતી હારો યજાક સમરે થઈ જાય જે સાબદી એ અમારી દેરડીને વાળી જાનલ. તો મારી ભગવતીને પહેલું જ વહેલું જે ફાગણ મહિનો બેઠો ત્યાં ઉઘરાણું કર્યું લાફસ્યુનું. તો થાળ કરવા આવ્યા છે. અને રવિવાર હતો મારે રજા હતી, હું પણ દર્શન કરવા આવી. તો સરસ મજાનો માનો મેરામણ ઉમટ્યો છે. કાંસળીથી લાપસીનો થાળ છે. માતાજીની માનતા હશે તો લાપસીની માનતા કરવા પણ આવી ગયા છે. તો બેન સરસ મજાની વ્યવસ્થિત બેઠા છે. આશાનું એક ઝાડવું છે, ધન્ય ધન્ય અમારો ડેરડો છે. અમે ડેરડી ગામે વસ્યા છીએ. અમે માના શરણમાં નમ્યા છીએ. ધન્ય ધન્ય અમારો ડેરડો છે. અમે માના શરણમાં નમ્યા
નીકળી હતી ડુંગરે આ તો રવિવાર તે તો સરસ મજાનું મંદિરે મેં ખાતી જાઉં પણ માયા થોડીક આત્માની લહેર ઉભરાવી અને આનંદની લહેર આવી ગઈ તો 5 ગરબાની મોજ માણી લીધી તો આ તો માની મોજ છે આમાં કાંઈ ઘટે નહીં આ તો માનું પ્રાંગણ માના ખોળામાં માના થાને જેમાં એટલે માતાજી નેહડા વસવસાત કરીએ તો વાતમાં એવું છે ડેડે જતી હતી પણ માતાજી કીધું કે આ તો ડેડે નહીં આવે તો સરસ મજાનું મંડળ સરસ મજાનું મોજ માણી લે હું મંદિરે જા હું વળતી એને પાછી વળીને મંદિરે આવી નથી તો હું વળતા આવું મંદિરે પણ માતાજી કીધું તું નહીં આવી તો તારી અહીં હાજરી પૂરા ગઈ છે તું આટલો બધો માનો મેરામણ ઉમટ્યો છે તો તું મંદિરે જા ને થોડોક સત્સંગ કર્યા મારા 5 ગાણે ના ગાયા તો માએ મને આગ્રહ કર્યો કે હું 5 માતાજીના ગાઉં છું પણ ડેરડે અને બેઠી ઉતરી હેઠી કોણ કહે છે તને માવડી તારા સોરુની સંભાળ લેવા એ ઓલી ડેરડા ને વાળી દોડ પણ તને જાનલ અમારે ધીંગો ધણી અને જાનલ માને એ બાપ સમરે થઈ જાય સાગોદી એ અમારી દેરડી ને વાળી જાનલ પણ જોને જાનલ સબ કહે અને હું તો કહું છું ને મારી જનેતા જેવી માં પણ મારી ભગવતી અમને સમરે થઈ જાય સાગોદી એ અમારી દેરડી ને વાળી જાનલ પણ જોને નાનપણથી જેના મા બાપ વયા ગયા ને મારી ભગવતી અમને ખખેરીને ખોળે લીધા પણ મારી જાનલ અમને એ પછી ઉજળો ને આપે આવકાર એવો મારી ભગવતીનો પ્રતાપ છે લ્યો તારી બસ આટલું બોલો જાનબાઈ માતા કી જય સરસ મજાનો થાળ ધર્યો માનો માતાજી પ્રગટ થયા છે સરસ મજાના પણ દર્શન આપ્યા એક આપણે માનતાનું ભાઈ મોહનભાઈ ને સરસ મજાની મસૂરિયાની દાળ ને બાજરાના રોટલા તો જમવાની કેવી મજા પડે હે વેવાઈને કીધું થોડી ખાજો મસૂરિયાને તો હવે આજે આપણે ઠપકારી લઈએ મસૂરિયાની દાળ બાજરાના રોટલા રે હવે દાળ ભાત છે તો સરસ મજાના તે પેલા બનાવી દીધી છે જો મને કેવા રોટલા આવડે છે જો મૂકી ભાત છે લીંબુ ડુંગળીનો દડો સાસની બન મસૂરિયાની દાળ જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે બસ આપી ફરી